હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે કેમિકલ બોન્ડિંગના લેક્ચર નંબર 6 માં. લેક્ચર નંબર 5 ની અંદર આપણે આયોનિક બોન્ડ સ્ટાર્ટ કર્યું હતું. આયોનિક બોન્ડ કઈ રીતે બને છે અને આયોનિક બોન્ડના કેટલાક ગુણધર્મો એના વિશે માહિતી જોઈએ. આજના લેક્ચરની અંદર આયોનિક બોન્ડનો એક ખૂબ જ અગત્યનો ગુણધર્મ આપણે જોવાનો છે, દ્રાવ્યતા. ખૂબ જ મહત્વ ધરાવતો ગુણધર્મ છે. એના ઉપરથી એમસીક્યુ ઘણા બધા પૂછાઈ શકે છે. બીજું કે દ્રાવ્યતાની અંદર બે પ્રકારના રૂલ આવશે. એક તો આપણે અત્યારે સમજશું, એક આગળ જતા સમજશું. પરંતુ એક દ્રાવ્યતામાં જ ખૂબ જ મહત્વનો પોઈન્ટ, દ્રાવ્યતા મૂળ ટોપિક, એનો પેટા ટોપિક એવું કહી શકીએ આપણે, જલીયકરણ એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી. આગળ પણ ઘણી બધી જગ્યાએ જોવા મળશે અને ખૂબ જ ઉપયોગી છે. એટલે એ આપણે શીખવાનું છે આજે. તો આવો આગળ વાત કરીએ આપણે દ્રાવ્યતા. દ્રાવ્યતા વિશે વાત કરતા એની અંદર પહેલો જ પોઈન્ટ યાદ રાખવાનો છે, દરેક જગ્યાએ ઉપયોગી બનશે. દરેક ઇનઓર્ગેનિકના ચેપ્ટર, કેટલાક ફિઝિકલ ચેપ્ટરની અંદર પણ, મતલબ ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટરની અંદર પણ આ પોઈન્ટ આવશે, ઘણી બધી જગ્યાએ આવશે. એટલે યાદ રાખજો, ધ્રુવીય પદાર્થ, ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં અને અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં અને અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. બરાબર? ધ્રુવીય પદાર્થ એટલે શું અને અધ્રુવીય પદાર્થ એટલે શું? તો એના એક્ઝામ્પલ તરીકે આપણે આગળ ઘણા બધા એક્ઝામ્પલ જોશું. અત્યારે દ્રાવક, ધ્રુવીય દ્રાવક, આને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ પોલર સોલ્વન્ટ. અધ્રુવીય દ્રાવક નોન પોલર સોલ્વન્ટ. બે પ્રકારના દ્રાવક આવશે, ધ્રુવીય દ્રાવક, અધ્રુવીય દ્રાવક. અધ્રુવીયના એક્ઝામ્પલ લઈએ. પહેલા CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝીન, ટોલ્યુઇન, ઈથર, આગળ જતા ભણશો તમે દરેક કમ્પાઉન્ડ. આ બધા જ અધ્રુવીય દ્રાવક છે. પછી ધ્રુવીય દ્રાવક બે પ્રકારના આવશે. એક છે પોલર પ્રોટિક અને બીજું છે પોલર એપ્રોટિક. હવે પોલર પ્રોટિક દ્રાવક કોને કહેવાય? જે H+ નું દાન કરી શકે. ઇઝીલી H+ રિમૂવ કરતું દ્રાવક, એને આપણે પોલર પ્રોટિક કહીશું. પોલર એપ્રોટિક જે H+ નું દાન ન કરે. પોલર પ્રોટિક સોલ્વન્ટ કોને કહેવાય? જે H+ નું દાન કરે
અને પોલર એપ્રોટિક સોલ્વન્ટ જે H+ નું દાન નહીં કરે. ઓકે, પોલર પ્રોટિક સોલ્વન્ટ કે જે H+ નું દાન કરે છે, એક્ઝામ્પલ H2O, આલ્કોહોલ. પોલર એપ્રોટિક જે H+ નું દાન નથી કરતા. એસિટોન, એસિટોન એ પોલર એપ્રોટિક સોલ્વન્ટ કે કોઈ બી કીટોન છે, પોલર એપ્રોટિક સોલ્વન્ટ ની અંદર આવશે જે H+ નું દાન નહીં કરે. આના આગળ વધારે એક્ઝામ્પલ આગળ જ્યારે જરૂર આવશે ઓર્ગેનિક ની અંદર ત્યારે જોશું. અત્યારે આટલી બેઝિક માહિતી. કોઈ પદાર્થને આપણે કોઈ પાવડરને દ્રાવકની અંદર ઓગાળવો છે તો દ્રાવકની બે ટાઈપના દ્રાવક હોય છે, ધ્રુવીય અને અધ્રુવીય દ્રાવક. ધ્રુવીય દ્રાવક બે પ્રકારના, પોલર પ્રોટિક, પોલર એપ્રોટિક. પોલર પ્રોટિક કોને કહેવાય છે? H+ નું દાન કરે, અને એપ્રોટિક જે H+ નું દાન નહીં કરે. અધ્રુવીય દ્રાવક છે CCl4 બેન્ઝીન ટોલ્યુએન ઈથર. ધ્રુવીય એટલે એની અંદર બે ધ્રુવ હોય, પ્લસ અને માઇનસ, બે પ્રકારના છેડા જોવા મળે. જેમ કે H2O છે તો એમાં H+ OH- આ રીતે બે આયન હોય. જ્યારે CCl4 એમાં આવા એક પણ પ્રકારના આયન હશે નહીં. બેન્ઝીનમાં એક પણ પ્રકારના આયન નહીં હોય. હવે આનો યુઝ શું છે? માની લો કે NaCl ને આપણે ઓગાળવું છે. NaCl છે એક ધ્રુવીય પદાર્થ છે, આમાં પ્લસ માઇનસ બે પ્રકારના આયન્સ હશે. તો NaCl ધ્રુવીય દ્રાવકની અંદર ઓગળશે. આમાંથી કોઈ પણ દ્રાવક તમે લઈ લો, એની અંદર NaCl ઓગળશે, પરંતુ આ દ્રાવકની અંદર નહીં ઓગળે, કારણ કે આપણે સ્ટેટમેન્ટ શું આપ્યું? ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં, અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. એવી જ રીતે તમે જાણો છો તેલ છે પાણીની અંદર મિક્સઅપ ન થાય, ઓગળે નહીં. દૂધ ને પાણી એકબીજામાં એક્ઝેક્ટ મિશ્ર થઈ જાય. તેલ ને પાણી ભેગા કર્યા હોય તો અલગ અલગ તરી આવે. તેલ અધ્રુવીય પદાર્થ છે, પાણી ધ્રુવીય પદાર્થ છે. એટલે ધ્રુવીય અને અધ્રુવીય બે અલગ અલગ પદાર્થ ભેગા કરો તો એકદમ મિશ્ર નહીં થાય, મતલબ એકબીજામાં સોલ્યુબલ નહીં હોય. એટલે ધ્રુવીય પદાર્થ હોય તો ધ્રુવીય દ્રાવકમાં, અને અધ્રુવીય પદાર્થ હોય તો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે. બેન્ઝીન છે એક પાવડર છે, એને CCl4 માં ઓગાળો તો ઓગળી જાય, પાણીમાં ઓગાળો તો ઓગળશે નહીં. ઓકે, તો અહીંથી જોયું આપણે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં જ ઓગળે. તો આના પછીની લાઈન, કોઈ પણ આયનીય પદાર્થ કોઈ પણ આયનીય પદાર્થ H2O માં ઓગળે છે, અથવા તો શબ્દ વાપરીએ આપણે દ્રાવ્ય થાય છે. કોઈ પણ આયનીય પદાર્થ એ H2O માં દ્રાવ્ય થશે. એના પાછળનું કારણ શું? H2O છે ધ્રુવીય પદાર્થ છે, આયનીય પદાર્થ હશે તો એ પણ ધ્રુવીય હશે, એટલે ધ્રુવીય ધ્રુવીય ભેગા કરો તો ઓગળશે. બરાબર? તો આ રીતે કોઈ પણ આયનીય પદાર્થ શેમાં ઓગળશે? પાણીની અંદર ઓગળશે. હવે આપણે એક એક્ઝામ્પલ ભણવાનું છે. NaCl plus H2O. નેક્સ્ટ આપણે ટોપિક ભણીએ છીએ. એ ટોપિક નું નામ છે જલીયકરણ એન્થાલ્પી. એનું એક્ઝામ્પલ લીધું છે આપણે NaCl ને H2O માં ઓગાળીએ છીએ. NaCl છે એક ધ્રુવીય પદાર્થ છે, સામે H2O પણ એક ધ્રુવીય પદાર્થ છે. બંનેને જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે આવું થાય. NaCl છે એને પાણીમાં ઓગાળો, NaCl સોલિડ છે, જેવું ઓગાળવામાં આવે એટલે તરત એમાંથી Na+ ગેસ અને Cl- ગેસ બને છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલીક ઊર્જા આપવી પડશે. આપવી પડતી ઊર્જા
એને નામ આપીએ છીએ આપણે લેટિસ એન્થાલ્પી. યાદ કરો લેટિસ એન્થાલ્પી કોને કીધું હતું? એક મોલ ઘન સંયોજનમાંથી વાયુરૂપ ઘટકો મળે છે તો પ્રક્રિયા દરમિયાન આપવી પડતી ઊર્જા લેટિસ એન્થાલ્પી છે. અથવા તો આનાથી અપોઝિટ, વાયુરૂપ ઘટકોમાંથી એક મોલ ઘન સંયોજન બને ત્યારે મુક્ત થતી ઊર્જા એને પણ શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. પરંતુ જ્યારે આપણે ઘન સંયોજનને ઉગાડશું ત્યારે તો હંમેશા ઘનમાંથી વાયુરૂપ ઘટકો જ બનવાના છે. ચલો હવે પાણીમાં ઓગાળેલું છે તો આ Na+ આયન છે એની સાથે H2O જોડાય, Cl- સાથે H2O જોડાય. આ હતું ગેસિયસ ફોર્મમાં. જેવો આની સાથે H2O જોડાય, H2O જોડાણું, જેવો આની સાથે H2O જોડાય એટલે એમાંથી બને Na+ aqueous. આવી સંજ્ઞા તમે જોઈ હશે, Na+Aq. aqueous સૂચવે છે કે આયન જલીયકરણ પામેલો આયન છે અને જ્યારે પણ કોઈ આયન વાયુરૂપ અવસ્થામાંથી જલીયકરણ અવસ્થામાં આવે ત્યારે ઊર્જા ગુમાવશે અને આ ગુમાવાતી ઊર્જાને કહેવાય છે જલીયકરણ એન્થાલ્પી. આ શું છે? જલીયકરણ એન્થાલ્પી. કોની? Na+ ની. આવી જ રીતે Cl- પણ H2O સાથે સંયોજાય અને બનાવશે Cl- aqueous. Cl- aqueous બને મતલબ Cl- ગેસમાંથી Cl- જલીય આયન બન્યું ત્યારે એના દ્વારા ગુમાવાતી ઊર્જા હશે ડેલ્ટા Aq. જલીયકરણ એન્થાલ્પી આ કોની છે? Cl- ની અને આ કોની છે? Na+ ની. બરોબર. તો જ્યારે કોઈ આયન વાયુરૂપ અવસ્થામાંથી જલીયકરણ અવસ્થાની અંદર ફેરવાય ત્યારે એના દ્વારા ગુમાવાતી ઊર્જા એને આપણે શું કહીશું? જલીયકરણ એન્થાલ્પી. અને આ એક્ચ્યુઅલમાં આવું હોય છે, જે આયન જલીયકરણ પામે ને એને આપણે આ રીતે દર્શાવી શકીએ. Na+ આયન છે આપણી પાસે, એની આજુબાજુ H2O ના મોલેક્યુલ ગોઠવાઈ ગયેલા હોય. આ માઈનસ આયન Na+ તરફ આકર્ષણ પામે. એવી જ રીતે અહીંયા બીજો મોલેક્યુલ લઈ લે, આંશિક ધન છે, આ પણ આંશિક ધન છે, ઓક્સિજન માઈનસ હશે જે Na+ થી આકર્ષણ પામશે. બધી જ બાજુ આવા આયન ગોઠવાઈ ગયા હોય પાણીના, અને આને જ આપણે જલીયકરણ કહીએ છીએ. આને શું થયું કહેવાય? જલીયકરણ. ઇંગ્લિશમાં કેવું હોય તો હાઇડ્રેશન. આયનની આજુબાજુ H2O ના અણુઓ ગોઠવાય છે. આ ઘટનાને જલીયકરણ કહેવાય છે. આ ઘટના દરમિયાન છૂટી પડતી ઊર્જા અથવા તો મુક્ત થતી ઊર્જાને જલીયકરણ એન્થાલ્પી, શોર્ટમાં કેવું હોય તો હાઇડ્રેશન એન્થાલ્પી
દર્શાવાય He અથવા દર્શાવશું આપણે હાઇડ્રેશન એન્થાલ્પી ડેલ્ટા HEH કહેવાય છે. બરાબર, આ એની આજુબાજુ પાણીના અણુ ગોઠવાઈ જશે. જો માઇનસ આયન હોય તો એ H+ થી એટ્રેક્શન પામતો હશે. આનો કે Cl- છે તો H+ થી એટ્રેક્શન પામશે, પરંતુ આયનની આજુબાજુ પાણીના અણુ ગોઠવાઈ ગયા છે. આને જલીયકરણ કહેવાય અને આ દરમિયાન જે ઊર્જા છૂટી પડે એને જલીયકરણ એન્થાલ્પી કહેવાય. નોટ કરો ઝડપથી. સો એનાથી આગળ આપણે જોઈ ગયા કે જલીયકરણ શું છે. બીજું કે જ્યારે કોઈ ઘન સંયોજનને પાણીની અંદર ઓગાળવામાં આવે ત્યારે પહેલા તો આ ઘન સંયોજનનું વાયુરૂપ ઘટકોમાં રૂપાંતરણ થાય. એ દરમિયાન એને લેટિસ એન્થાલ્પી જેટલી ઊર્જા આપવી પડે. બીજું, આ જે વાયુરૂપ ઘટકો બન્યા એ પાણી સાથે સંયોજાઈને જલીયકરણ પામે ત્યારે જલીયકરણ એન્થાલ્પી જેટલી ઊર્જા ગુમાવે. હવે થર્મોડાયનેમિક્સ આપણે એક ચેપ્ટર ભણવાનું છે. થર્મોડાયનેમિક્સ આપણને એવું કહે છે કોઈ રિએક્શન કે કોઈ પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે પ્રક્રિયા દરમિયાન ઊર્જા ગુમાવાતી હોય. થર્મોડાયનેમિક્સનો એક નિયમ છે, કોઈ પ્રક્રિયા ક્યારે થાય જે પ્રક્રિયા દરમિયાન ઊર્જા ગુમાવાતી હોય, સ્થાયીતા વધતી હોય. આની કદાચ આપણે પહેલા પણ વાત કરેલી છે. કોઈ પ્રક્રિયા ત્યારે જ થશે જ્યારે એ પ્રક્રિયા દરમિયાન ઊર્જા ગુમાવાય. તો નોટ્સ કરીને લખવાનું છે આપણે. કોઈ પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે એ પ્રક્રિયા દરમિયાન ઊર્જા ગુમાવે. જો કે આ 100% સાચું નથી. આના કેટલાક અપવાદ જોવા મળે છે જે આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ભણીશું ત્યારે શીખીશું. પરંતુ અત્યારે તો આપણા માટે આ વસ્તુ 100% રાઈટ છે કે કોઈ પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે પ્રક્રિયા દરમિયાન ઊર્જા ગુમાવાતી હોય. હવે આપણને કોઈ એક પાવડર આપ્યો છે, કોઈ એક ઘન સંયોજન છે. ફોર એક્ઝામ્પલ મીઠું છે. મીઠાને પાણીની અંદર નાખીએ તો મીઠું પાણીમાં ઓગળી જશે કે નહીં ઓગળે? તો તમારો જવાબ યસમાં હશે, કારણ કે તમને બધાને ખ્યાલ છે કે મીઠું ઓગળી જાય છે. પરંતુ કોઈ એક અનનોન સોલ્યુશન કે કોઈ એક અનનોન પાવડર, જે પાવડર શું છે એ તમને ખબર નથી, અને તમને પૂછવામાં આવે કે પાવડરને પાણીમાં નાખવામાં આવે તો એ પાવડર ઓગળશે કે નહીં, તો આપણને ખબર કઈ રીતે પડે કે ઓગળે કે નહીં? પાવડર કયો છે એ ખબર જ નથી, એમને ડાયરેક્ટ અંદાજો લગાડી દેવાનો, હા ઓગળશે. જવાબ ખોટો પડે તો બીજી વાર જવાબ આપવાનો, ના નહીં ઓગળે. બેમાંથી એક તો આવતું જ હશે. એવું નથી કરવાનું.
કોઈ અનનોન પાવડર છે એ વોટરમાં ડિઝોલ્વ થાય, પાણીમાં ઓગળે કે નહીં, એનો આન્સર આપણે ત્યારે આપી શકીએ જ્યારે આપણી પાસે એની બે એન્થાલ્પી હોય, એક જલીયકરણ એન્થાલ્પી અને બે નંબર ઉપર લેટિસ એન્થાલ્પી. બંને એન્થાલ્પી આપેલી હોય ત્યારે આપણે આનો આન્સર આપી શકશું. કઈ રીતે આન્સર આપો તો એ સમજીએ. થર્મોડાયનેમિક્સ શું કહે છે? કોઈ પ્રક્રિયા ત્યારે થાય જ્યારે એ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ગુમાવાય. હવે આપણે હમણાં એક એક્ઝામ્પલ લીધું હતું, એવું જ એક એક્ઝામ્પલ લઉં. કોઈ એક સંયોજન છે AB સોલિડ. આને હું એની લેટિસ એન્થાલ્પી જેટલી એન્થાલ્પી આપું, ડેલ્ટા પ્લસ ડેલ્ટા LEH, આટલી એન્થાલ્પી આપો એટલે આમાંથી શું બનશે? A પ્લસ ગેસ પ્લસ B માઇનસ ગેસ. હવે A પ્લસ ગેસ ને પાણીમાં તો નાખેલું છે આપણે. A પ્લસ ગેસ છે એ જલીયકરણ એન્થાલ્પી, એને આપણે દર્શાવે છે ડેલ્ટા HE, હાઇડ્રેશન એન્થાલ્પી. આટલી એ ઉર્જા ગુમાવે એટલે એ શેમાં કન્વર્ટ થઈ જાય? H પ્લસ aqueous. એવી જ રીતે B માઇનસ ગેસ છે એ પણ પાણીની અંદર માઇનસ ડેલ્ટા HEH, આ છે A પ્લસ માટે અને આ છે B માઇનસ માટે. આટલી ઉર્જા ગુમાવે એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? B માઇનસ aqueous. હવે ક્વેશ્ચન છે, આ જે AB સોલિડ પદાર્થ છે એ પાણીમાં ઓગળે કે નહીં? તો પાણીમાં ઓગળે ત્યારે શેમાં રૂપાંતરિત થશે? A પ્લસ aqueous અને B માઇનસ aqueous માં. બરોબર? છેલ્લે પ્રોડક્ટ આપણી આ આવશે. થર્મોડાયનેમિક્સ આપણને એવું કહે છે કોઈ પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે પ્રક્રિયા દરમિયાન ઉર્જા ગુમાવાય. મતલબ આ પ્રક્રિયા દરમિયાન જે ઉર્જાનો ચેન્જ આવે એ જો નેટ માઇનસ માં આવતો હોય, આ જે માઇનસ સાઇન છે એ શું દર્શાવે છે? ઉર્જા ગુમાવાય છે. આ પ્રક્રિયા દરમિયાન નેટ ઉર્જા જો ગુમાવાતી હોય તો આ પ્રક્રિયા થશે. મતલબ AB છે એ પાણીની અંદર ઓગળશે. કઈ રીતે? માની લો કે AB ની લેટિસ એન્થાલ્પી છે 100 જૂલ. એટલે આપણે પહેલા આમાંથી આવું બનાવવા માટે 100 જૂલ જેટલી ઉર્જા આપશું. પછી A પ્લસ માંથી A પ્લસ aqueous બને ત્યારે એ ઉર્જા ગુમાવે છે 75 જૂલ. અને B માઇનસ ગેસ માંથી B માઇનસ aqueous બનાવે ત્યારે પણ ઉર્જા ગુમાવે છે 75 જૂલ. પહેલા આપણે આપી આખી રિએક્શન ની ટોટલ જે નેટ ચેન્જ છે એની ગણતરી કરીએ તો પહેલા ઉર્જા આપી આપણે 100 જૂલ, પછી એને ગુમાવી 75 જૂલ. ક્યારે? આ રિએક્શન થઈ ત્યારે. પછી આ રિએક્શન થઈ ત્યારે ફરીથી પાછી 75 જૂલ ઉર્જા ગુમાવી. આન્સર કેટલો આવશે? આ માઇનસ સાઇન શું સૂચવે છે? રિએક્શન દરમિયાન 50 જૂલ ઉર્જા ગુમાવાય છે. 50 જૂલ ઉર્જા ગુમાવાય મતલબ રિએક્શન થશે. રિએક્શન શું છે? AB સોલિડ માંથી A પ્લસ aqueous અને B માઇનસ aqueous નું બનવું. મતલબ કે AB સોલિડ નું પાણીમાં ઓગળવું. નેટ ચેન્જ આવે છે માઇનસ માં તો AB સોલિડ પાણીમાં ઓગળશે. વાત સમજાય છે? હવે જો આની અંદર ડેટા થોડોક ચેન્જ કરી દો. ચલો આવું છે. તો હવે પહેલા આપણે એને 100 જૂલ ઉર્જા આપી, પછી આમાંથી આ રિએક્શન માટે 75 જૂલ ગુમાવે છે અને આ રિએક્શન માટે 20 જૂલ ગુમાવે છે. એટલે ટોટલ એને ગુમાવેલી ઉર્જા 75 પ્લસ 20 95 અને આપેલી ઉર્જા 100. એટલે આન્સર આવશે +5 જૂલ. મતલબ કે નેટ આપણે 5 જૂલ ઉર્જા આપવી પડે છે. જો આવું થતું હશે તો AB છે એ પાણીની અંદર ઓગળશે નહીં, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન તો આપણે ઉર્જા આપવી પડી. રિએક્શન કઈ થશે? જેમાં ઉર્જા ગુમાવાતી હોય એ. એટલે અહીંથી આપણે એક વસ્તુ લખી શકીએ, જો કોઈ પ્રક્રિયા માટે પહેલા તો કોઈ પ્રક્રિયા માટે ડેલ્ટા H બરાબર આવશે ડેલ્ટા H
લેટિસ એન્થાલ્પી પ્લસ ડેલ્ટા H મતલબ જલીયકરણ એન્થાલ્પી. આ હશે પ્લસ ની અંદર, આ હશે માઈનસ ની અંદર. હવે જો આમાં આ પાર્ટ વધારે હોય મતલબ આનો આન્સર નેટ આન્સર શેમાં આવશે? માઈનસ માં. તો પદાર્થ પાણીની અંદર ઓગળશે. અને આ પાર્ટ વધારે હોય એટલે નેટ આન્સર પ્લસ માં આવે. આ બેનો સરવાળો કરો તો પદાર્થ પાણીમાં નહીં ઓગળે. તો અહીંથી આપણે બે કેસ લઈ શકીએ. કેસ 1 કે જ્યારે ડેલ્ટા લેટિસ H વધારે છે હાઇડ્રેશન એન્થાલ્પી કરતા. જો કોઈ પદાર્થ માટે તમને હાઇડ્રેશન એન્થાલ્પી આપેલી હોય, લેટિસ એન્થાલ્પી આપેલી હોય તો તમે જોઈને કહી શકો જો લેટિસ એન્થાલ્પી વધારે હોય તો પદાર્થ અથવા તો સંયોજન પાણીમાં નહીં ઓગળે અથવા તો દ્રાવ્ય નહીં થાય એવું લખ્યા. અને કેસ 2 શું છે? ડેલ્ટા લેટિસ એન્થાલ્પી છે એ ઓછી હોય કોના કરતા? જલીયકરણ એન્થાલ્પી કરતા. મતલબ હવે નેટ આન્સર શું આવવાનો છે? માઈનસ. તો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થશે. ઓકે, પદાર્થ પાણીમાં દ્રાવ્ય થશે. તો અહીંથી આપણે કહી શકીએ કોઈ અનનોન પદાર્થ આપેલો છે એના માટે હાઇડ્રેશન એન્થાલ્પી અને લેટિસ એન્થાલ્પી આપેલી છે. તો આપણે એના ઉપરથી હવે કહી શકશું કે પદાર્થ પાણીમાં દ્રાવ્ય થશે કે નહીં થાય. ઓકે, તો આ વાત થઈ ગઈ. ત્યાર પછી છે હાઇડ્રેશન એન્થાલ્પીને જલીયકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળ. જલીય એન્થાલ્પીને અસર કરતા પરિબળ શીખવા હોય તો એના માટે જે આપણે ભણી ગયા છે લેટિસ એન્થાલ્પીને અસર કરતા પરિબળ સેમ એના જ બધા જ ફેક્ટર અહીંયા આવશે. લેટિસ એન્થાલ્પીને અસર કરતા પરિબળ યાદ કરો. 4 પરિબળ હતા. એક હતું ધન આયન ઉપરનો વીજભાર. જેમ વીજભાર વધારે એમ લેટિસ એન્થાલ્પી વધારે. કારણ શું હતું? ધન અને ઋણ વચ્ચે આકર્ષણ વધારે થાય. બીજું હતું ઋણ આયન ઉપરનો વીજભાર. સેમ ફેક્ટર. ઋણ આયન પરનો વીજભાર વધારે, ધન ઋણ વચ્ચેનું આકર્ષણ વધારે થાય, આયનીય સંયોજન સરળતાથી બને, ગુમાવાતી ઉર્જા વધારે એટલે કે લેટિસ એન્થાલ્પી વધારે. ધન આયનની સાઇઝ વધારે, લેટિસ એન્થાલ્પી ઓછી કારણ કે કદ વધે, આકર્ષણ ઘટી જાય. ઋણ આયનની સાઇઝ વધારે, લેટિસ એન્થાલ્પી ઓછી, કદ વધે, આકર્ષણ ઘટી જાય. સેમ એના જ 4 ફેક્ટર અહીંયા અસર કરે છે. જલીયકરણ એન્થાલ્પી હાઇડ્રેશન એન્થાલ્પીને અસર કરતા પરિબળ Q+, Q-, R+, R-. અથવા તો અહીંયા ખાલી R લખી દઈએ અને લખી દઈએ 1/R = 1/R+, 1/R-. ઓકે, તો આ વાત થઈ ગઈ. હવે હાઇડ્રેશન એન્થાલ્પીને અસર કરતા પરિબળની અંદર પહેલું પરિબળ કયું આવશે? ધન આયનનો વીજભાર. હાઇડ્રેશન એન્થાલ્પીને અસર કરતા પરિબળ એમાં પહેલું પરિબળ ધન આયનનો વીજભાર. હાઇડ્રેશન એન્થાલ્પી ચલે છે Q+. એટલે ધન આયન ઉપરનો વીજભાર વધારે એમ હાઇડ્રેશન એન્થાલ્પી વધારે. પછી બીજું ઋણ આયન પરનો વીજભાર. ઋણ આયનના વીજભાર માટે જેમ હાઇડ્રેશન એન્થાલ્પી ચલે છે ઋણ આયનનો વીજભાર, હાઇડ્રેશન એન્થાલ્પી વધારે એમ
ઋણ આયનનો વીજભાર વધારે એમ હાઇડ્રેશન એન્થાલ્પી વધારે. ત્રીજું ફેક્ટર છે ધન આયનની ત્રિજ્યા જે લેટિસ એન્થાલ્પી માટેનું રીઝન હતું એ જ અહીંયા રીઝન છે. તો આના માટે કહી શકીએ આપણે હાઇડ્રેશન એન્થાલ્પી ચલે છે 1/r+. એટલે જેમ ધન આયનની ત્રિજ્યા વધારે એમ હાઇડ્રેશન એન્થાલ્પી ઓછી. ચોથું છે ઋણ આયનની ત્રિજ્યા. ઋણ આયનની ત્રિજ્યા માટે લખી શકીએ આપણે હાઇડ્રેશન એન્થાલ્પી ચલે છે 1/r-. એટલે r- જેમ વધારે એમ હાઇડ્રેશન એન્થાલ્પી ઓછી. નોટ કરો. નેક્સ્ટ ટોપિક જોવાનો છે આપણે હાઇડ્રેશન રેડિયસ, જલીયકરણ ત્રિજ્યા. નેક્સ્ટ છે જલીયકરણ ત્રિજ્યા. તો જલીયકરણ ત્રિજ્યા માટે આપણે સિમ્પલી એવું કહી શકીએ જલીયકરણ ત્રિજ્યા એટલે હાઇડ્રેશન રેડિયસ HR ચલે છે 1/ અથવા તો અહીંયા આખું લખું જલીયકરણ ત્રિજ્યા ચલે છે 1/આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં. જેમાં આયનીય ત્રિજ્યા વધશે એમ જલીયકરણ ત્રિજ્યા ઘટશે. હવે આમ થવા પાછળનું રીઝન શું છે? તો હમણાં આપણે જોઈ ગયા હાઇડ્રેશન એન્થાલ્પી proportional to 1/r. ભણી ગયા ને આ વસ્તુ. તો જેમ ત્રિજ્યા વધારે એમ હાઇડ્રેશન એન્થાલ્પી ઓછી. હાઇડ્રેશન એન્થાલ્પી ઓછી મતલબ હાઇડ્રેશન ઓછું થાય. તો અહીંથી આપણે લખી શકીએ આયનીય ત્રિજ્યા વધે તેમ જલીયકરણ ઓછું થાય. હવે એક એક્ઝામ્પલ લઉં છું. એક લઉં છું લિથિયમ પ્લસ અને બીજું લઉં છું સોડિયમ પ્લસ. આ બેની આયનીય ત્રિજ્યાની વાત કરતા હોય તો આયનીય ત્રિજ્યા કોની આવે? સોડિયમ પ્લસ ની વધારે હશે. લિથિયમ પ્લસ કરતા સમૂહમાં નીચે જાવ એમ ત્રિજ્યા વધે છે. આની આયનીય ત્રિજ્યા વધારે છે તો એની જલીયકરણ એન્થાલ્પી કેવી હોય? ઓછી. બરાબર. જલીયકરણ એન્થાલ્પી ઓછી છે એટલે આનું જલીયકરણ ઓછું થાય. આમાંથી જલીયકરણ કોનું વધારે થશે? લિથિયમનું. એટલે લિથિયમ પ્લસ ની આજુબાજુ વધારે સંખ્યાની અંદર પાણીના અણુ જોડાય. જ્યારે સોડિયમ પ્લસ ની આજુબાજુ ઓછી સંખ્યામાં પાણીના અણુ જોડાય.
કારણ કે સોડિયમની ત્રિજ્યા વધારે છે, જલીયકરણ એન્થાલ્પી ઓછી હોય, જલીયકરણ ઓછું થાય. જોઈને જ કહી શકાય ત્રિજ્યા કોની વધારે છે, લિથિયમ પ્લસ ની. એટલે જો તમને ડાયરેક્ટ ખાલી આયન ની ત્રિજ્યા પૂછે તો સોડિયમ પ્લસ ની વધારે આવે, પરંતુ રેડિયસ પૂછે આ બે વચ્ચે, લિથિયમ પ્લસ એક્વિયસ અને સોડિયમ પ્લસ એક્વિયસ, તો આ બંનેમાંથી કોની ત્રિજ્યા વધારે આવશે? કારણ એમાં જલીયકરણ વધારે થાય છે, જલીયકરણ એન્થાલ્પી વધારે, જલીયકરણ ત્રિજ્યા પણ વધારે. સિમ્પલી અહીંથી નક્કી કરી શકશું આપણે, જલીયકરણ ત્રિજ્યા વધારે ક્યારે હોય? જ્યારે આયનીય ત્રિજ્યા ઓછી હોય તો. આયનીય ત્રિજ્યાની વાત કરીએ આપણે. આયનીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા માટે કોઈ એક સમૂહ અથવા કોઈ એક આવર્તનો ક્રમ લખવો હોય, સપોઝ કે આવર્ત માટે લખીએ તો લિથિયમ પ્લસ બેરિલિયમ, સમૂહ માટે લખીએ, ચલો સમૂહ માટે વધારે હિતાવહ રહેશે, Na પ્લસ Ka પ્લસ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તો આ થયો આયનીય ત્રિજ્યાનો ક્રમ. હવે જો જલીયકરણ ત્રિજ્યાનો ક્રમ કે જલીયકરણ ત્રિજ્યાનો ક્રમ, તો જલીયકરણ ત્રિજ્યાનો ક્રમ શું આવશે? આનાથી અપોઝિટ આવશે. સીઝિયમ પ્લસ સૌથી ઓછી, પછી Rb પ્લસ, પછી આવે K પ્લસ, પછી આવે Na પ્લસ અને પછી આવે લિથિયમ પ્લસ. ઓકે, તો આ રીતે નક્કી થશે. અને આજના જ લેક્ચરનો લાસ્ટ ટોપિક દ્રાવ્યતા. દ્રાવ્યતા માટે બે ફેક્ટર અસરકારક છે. એક આયનની ત્રિજ્યાનો તફાવત, આયનીય ત્રિજ્યાનો તફાવત, અને બીજું ફેક્ટર છે ફઝાનનો નિયમ. આ છે આપણે ચેપ્ટરમાં આગળ ભણીશું, એના વિશે અત્યારે કોઈ વાત નથી કરતા, ખાલી આની વાત કરીએ છીએ, આયનીય ત્રિજ્યાનો તફાવત. હવે આ વસ્તુ શું છે એ પહેલા કહી દઉં. દ્રાવ્યતા એટલે માની લો કે તમને બે એક્ઝામ્પલ આપ્યા છે, LiCl NaCl, અને પૂછેલું છે આમાં આ બંનેને પાણીમાં ઓગાળતા કોણ વધારે દ્રાવ્ય થશે, LiCl કે NaCl. તો એના માટેનો ટોપિક છે, પરંતુ આમાં 100% જે કોન્સેપ્ટ છે એ સાચો પડે એવું જરૂરી નથી, કેટલીક વાર એના અપવાદ પણ હોય છે. એટલે આની અંદર મોસ્ટલી ક્વેશ્ચન બહુ હાઈ લેવલનું પેપર હશે તો આવશે, બાકી ઈઝી પેપરમાં આના ક્વેશ્ચન નહીં આવે. જો અઘરા પેપરની અંદર આનો ક્વેશ્ચન પૂછાય, બને ત્યાં સુધી તમને ઓર્ડર યાદ હોય, જે આપણે અહીંયા લખેલા એ ઓર્ડર યાદ હોય તો જ આન્સર ટીક કરવો, બાકી ક્વેશ્ચન છોડી દેવો, કારણ કે ખોટો પડે તો માઇનસમાં માર્ક જાય, એના કરતાં ક્વેશ્ચનને જવા દેવો સારો. આયનીય ત્રિજ્યાનો તફાવત, આના માટે યાદ રાખવાનું છે, જેમ તફાવત વધુ તેમ આને થોડીક વાર માટે ભૂલી જાય, કારણ કે આ ચેપ્ટરમાં આગળ ભણીશું. જેમ તફાવત વધુ તેમ દ્રાવ્યતા વધુ. જોતા જાઓ, હમણાં એક્ઝામ્પલ લઈશું એટલે બધું જ ખ્યાલ આવી જશે. માની લો કે બે આયન છે A પ્લસ B માઇનસ, એટલે A પ્લસ ને B માઇનસ જોડાય અને એક સંયોજન બનાવે છે AB. અને બીજું એક એક્ઝામ્પલ લઈએ, C પ્લસ D માઇનસ, આ બંને જોડાઈને બનાવે છે CD. હવે આ બંનેને પાણીની અંદર ઓગાળવામાં આવે તો કોણ વધારે ઓગળશે આપણે જોવાનું છે.
A પ્લસ ની સાઈઝ આવી છે, B માઇનસ ની સાઈઝ આવી છે, C પ્લસ ની સાઈઝ ખૂબ જ નાની છે, D માઇનસ ની સાઈઝ ખૂબ જ મોટી છે. તો સ્ટેટમેન્ટ શું કહે છે? જેમ આયનીય ત્રિજ્યાનો તફાવત વધુ એમ દ્રાવ્યતા વધુ. જો ત્રિજ્યા નાની કે મોટી હોવાથી કંઈ ફરક નથી પડતો. સ્ટેટમેન્ટ શું છે? તફાવત વધુ એમ દ્રાવ્યતા વધુ. અહીંયા બે વચ્ચે આની સાઈઝ છે એવડી જ આની સાઈઝ છે, મતલબ બેનો વચ્ચેનો તફાવત નહીવત છે. જ્યારે અહીંયા એક ખૂબ જ નાનું અને બીજું ખૂબ જ મોટું. કોણ નાનું છે કોણ મોટું છે એનાથી કંઈ ઇફેક્ટ નથી, ખાલી જોવાનું શું છે આપણે તફાવત. અહીંયા એક નાનું એક ખૂબ મોટું. તો આ કેસની અંદર જો આ બંનેને પાણીમાં ઓગાળો તો A અને B માં ત્રિજ્યાનો તફાવત ઓછો છે, જ્યારે C અને D માં આની ત્રિજ્યાનો તફાવત વધારે છે. તો દ્રાવ્યતા કોની વધારે થાય? CD ની. તો અહીંયા લખવું હોય દ્રાવ્યતા કોની વધારે આવશે? CD ની AB કરતા. બરોબર? તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે દ્રાવ્યતામાંથી. ક્વેશ્ચન છે આ જે દ્રાવ્યતા છે પાણી માટે છે. H2O માં દ્રાવ્યતાના ચડતા ક્રમમાં ગોઠવો. ચલો આપણી પાસે ચાર સંયોજન છે અને દ્રાવ્યતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. કઈ રીતે ગોઠવી શકાય? કોન્સેપ્ટ શું છે? જેમ ત્રિજ્યાનો તફાવત વધુ એમ દ્રાવ્યતા વધુ. અહીંયા એક આયન કોમન છે, ફ્લોરીન. ફ્લોરીન કોમન છે, ચેન્જ શું થાય છે? સામેના આયન. ફ્લોરીન કોમન છે, સામેના આયન ચેન્જ થાય છે. હું ફ્લોરીનની સાઈઝ માની લઉં. સમૂહ નંબર 17 માં જેમ જો આપણે સમજવાનું આ રીતે છે, 17 માં જેમ નીચે જાવ એમ સાઈઝ વધશે. આપણને સમૂહ નંબર 17 નું પ્રથમ તત્વ આપ્યું છે એટલે એનું કદ નાનું હોય. એવી જ રીતે આ સમૂહ નંબર 1 ના તત્વ છે, એમાં ઉપરથી નીચે જાવ એમ સાઈઝ વધશે. બરોબર? અહીંયા ફ્લોરીનની દરેક એલિમેન્ટ આ રીતે જ સમજતા જઈએ. NaF, KF, RbF, CSF. જેમ જેમ એક જ આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જાવ એમ સાઈઝમાં શું થાય? ઘટાડો થાય. અને સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ સાઈઝમાં વધારો થાય. આ રીતે અહીંયા ઘટેલ એટલે ફ્લોરીન હશે એ સૌથી નાનું તત્વ આવશે આ બધામાં. એટલે આ માની લો કે ફ્લોરીનની સાઈઝ છે માઈનસ આયનની, કારણ કે એની સાઈઝ ખૂબ જ નાની છે. હવે Na, K, Rb, Cs આ બધા એક જ સમૂહના તત્વો. સમૂહમાં જેમ ઉપરથી નીચે જાવ એમ સાઈઝમાં શું થાય? વધારો. એટલે સોડિયમની સાઈઝ આવી લો તો પોટેશિયમ એના કરતા મોટું, Rb એના કરતા મોટું અને Cs સૌથી મોટું. જેમ જેમ આ તરફ જઈએ છે એમ તફાવત શું થાય છે? વધે છે. તો દ્રાવ્યતા પણ શું થાય? વધે ને? આ કે ના? કારણ કોન્સેપ્ટ શું છે આપણો? જેમ તફાવત વધારે એમ દ્રાવ્યતા વધારે. ચલો બીજો એક ક્વેશ્ચન. આ ચારને દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવવાનું છે. આમાં કીધું એમ કે તમે કન્સેપ્ટ થી ખાસ એવા MCQ સોલ્વ નહીં કરી શકો, તમારા ઓર્ડર યાદ જ રાખવો પડશે, કારણ કે કન્સેપ્ટ થી ભૂલ પડવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે બને ત્યાં સુધી અહીંયા જે હું તમને ઓર્ડર લખાવું છું એ ટાઈપના ક્વેશ્ચન આવે તો કરવાના, બાકી આ ક્વેશ્ચન છોડી દેવાના. તમને આ રીતે સંયોજન આપેલા હોય, સપોઝ આવો MCQ પૂછાય આ રીતના સંયોજન છે, દ્રાવ્યના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવાનું છે. યાદ હોય, તમે ક્યાંક વાંચ્યું હોય અને એના એ જ ઓપ્શન હોય તો આન્સર ટીક કરવાનો. જો તમે 100% શ્યોર હોય પ્રેક્ટિકલી તો બુકની અંદર જે ઓર્ડર આપેલા હશે
એનસીઈઆરટી બુકમાં નથી, બીજી કોઈ રેફરન્સ બુકમાંથી તૈયાર કરતા હશો એની અંદર ઓર્ડર હોય, પ્રેક્ટિકલી 100% તમે શ્યોર હોય તો જ આન્સર આપવાનો, બાકી છોડી દેવાનો. ઓકે, આને ટ્રાય કરો પછી હું તમને સમજાવું કઈ રીતે આવશે. ચલો આ જોઈ લઈએ. અહીંયા ફ્લોરિન હતો, અહીંયા આયોડીન છે. આયોડીન છે એમાં શું છે? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન સમૂહમાં સૌથી નીચેનું એલિમેન્ટ છે. ફ્લોરિન હતું એ સમૂહમાં સૌથી ઉપરનું એલિમેન્ટ હતું. 17મા સમૂહમાં આયોડીન સૌથી નીચેનું એલિમેન્ટ છે. સૌથી નીચેનું છે એટલા માટે એની પોતાની સાઈઝ કેવી હશે? વધારે. એટલે આયોડીન ની સાઈઝ આપણે કલ્પી લઈએ છીએ આવી. આ બધે આયોડીન. સોડિયમની સાઈઝ જેમ જેમ નીચે જાવ એમ સાઈઝ વધશે. સોડિયમની સાઈઝ નાની છે, એના કરતા પોટેશિયમ વધશે, એના કરતા રૂબિડિયમ વધશે અને એના કરતા સીઝિયમ વધશે. તો આમ તરફ જાવ ત્રિજ્યાનો તફાવત. અહીંયા જો ત્રિજ્યાનો તફાવત એક નાનું મોટું. અહીંયા ત્રિજ્યાનો તફાવત અહીંયા કરતા ઘટ્યો, અહીંયા ઘટ્યો અને આ લગભગ સેમ થઈ ગઈ. ત્રિજ્યાનો તફાવત શૂન્ય જેવો થઈ ગયો. તો આ તરફ જાવ એમ તફાવતમાં શું થાય છે? તફાવત ઘટે. તફાવત ઘટે એટલે દ્રાવ્યતા ઘટે. તો આ સૌથી વધુ દ્રાવ્ય છે, આ ઓછું, આ એનાથી ઓછું, આ એનાથી ઓછું. ઓકે, ચલો ઝડપથી નોટ કરો. મેં કીધું એમ આ ઓર્ડર 100% સાચો જ હોય એવું જરૂરી નથી. આ કોન્સેપ્ટ ઘણીવાર ફેલ પણ કરી જાય છે. જેમ કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. લખવાનું બાકી હોય તો વચ્ચેનો ટાઈમ મળે એમાં વિડિયો સ્ટોપ કરીને લખી લેવું. એક એક્ઝામ્પલ લઈએ છીએ. Ag ની સાઈઝ નાની છે. Ag બધામાં કોમન છે, એની સાઈઝ નાની છે. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન નીચે જાવ સાઈઝ વધતી જશે. Ag ની સાઈઝ માઈનસ ની સાઈઝ વધારતા જાઓ અને લાસ્ટમાં એટલે આમ તરફ જાવ શું થાય છે? તફાવત વધે છે. એટલે જો આ કોન્સેપ્ટ નો યુઝ કરો તમે, તફાવત વધે એમ દ્રાવ્યતા વધે, તો આમ તરફ જાવ દ્રાવ્યતા વધવી જોઈએ, પણ એક્ચ્યુઅલી આવું જોવા મળે છે. આ છે પાણીમાં દ્રાવ્ય H2O ની વાત થાય છે. આ બધામાં પણ શેની વાત થાય છે? H2O માં. આ છે પાણીમાં દ્રાવ્ય અને બાકીના દરેક અદ્રાવ્ય. એટલે આ એક ઓગળતા જ નથી. બરાબર, ત્યાં કોન્સેપ્ટ ફેલ થઈ જાય છે. અને આનું જે કારણ છે આપણે ફઝાન રૂલ થી સમજાવી શકાય છે. ફઝાનનો નિયમ ચેપ્ટરમાં આપણે આગળ ભણીશું. આ અપવાદ છે, યાદ રાખવો. બીજા એક એમસીક્યુ પૂછાય તો આન્સર કદાચ તમે ક્યાંક વાંચ્યો હોય ને આપો તો સારી વાત છે. બાકી આવો કોઈ પણ ઓર્ડર તમને પૂછી લે તો એનો આન્સર નહીં આપવાનો, છોડી દેવાનો. આ જે લખાયું છે આ એક્ઝામ્પલ તો યાદ કરી જ લેવાના, એમાં પણ આ તો ખાસ યાદ હોવું જ જોઈએ. એટલે આ ક્વેશ્ચન પૂછાય તો આવડવું જોઈએ. ઓકે, આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.